નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલે આજથી આગાહી કરવાનું બંધ કર્યું। જેટલા ખેડૂતોને હપ્તો નથી મળ્યો તે ખાસ જોઈ લેજો। ખેડૂતોની વહારે જો આવ્યું તો તે ગયું સમજો। આ યોજનામાંથી 92 લાખના નામ હટાવવામાં આવ્યા અને બીજા અન્ય સમાચારોની વિગતવાર માહિતીઓ આજે આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। तो खास मित्रों अंबालालनी आगाहीने लईने महत्वना समाचार सामे आव्या छे के अंबालाल भाई पटेल हवे आगाही नथी करवाना। तो गुजरात में वरसादनी आगाही माटे जाणीता ने लोकप्रिय अंबालाल पटेले एक खूब ज मोटो अने चौंकावनारो निर्णय लई लीधो छे। तेमणे जाहेरात करीने जणाव्युं छे के हवे हाल पूरती वरसाद अंगेनी तमाम आगाहीओ बंद करी रह्या छे। आ जाहेरात बाद समग्र राज्य में भारे चर्चा जागी छे। पोताना आ निर्णयथी पाछळनुं मोटुं कारण जणावता अंबालाल पटेले कह्युं के विज्ञान जाथा द्वारा तेमना उपर करवामां आवेला आक्षेपोथी तेमनो ऊंडो आघात लाग्यो छे અને આ આક્ષેપો દ્વારા માત્ર તેમના ઉપર જ નહીં પરંતુ સદીઓ જૂના વૈદિક જ્ઞાન અને ઋષિ મુનિઓના પરંપરા પર ઠુકરાવતા ઘાત એવો સમાન ઘા લાગ્યો છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ વિવાદમાં પડવા માંગતા નથી કારણ કે વિવાદ કરતા સમાજનું કલ્યાણ વધુ મહત્વનું છે। જો કે તેમણે એક આશા પણ જીવંત રાખી છે કે જો ભવિષ્યમાં जनता તરફથી તેમને પૂરતું સમર્થન મળશે તો તેઓ ફરીથી આગાહીઓ શરૂ કરવાનું કરી દેશે। એટલે કે પણ હાલ પૂરતું અંબાલાલ પટેલે આગાહી કરવાનું બંધ કરી દીધું છે। અંબાલાલ પટેલે મિત્રો એવું જણાવ્યું છે કે જો જનતાનું સમર્થન મળ્યું, જો ખેડૂતોનું સમર્થન મળ્યું અને ખેડૂતો કમેન્ટો કરીને જણાવશે કે ના અંબાલાલે આગાહી કરવી જોઈએ તો અંબાલાલ પટેલ ફરીથી આગાહીઓ કરવાનું શરૂ રાખશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો હપ્તો ખાતામાં જમા થઈ ગયો છે અને જે ખેડૂત ભાઈઓને હપ્તો જમા નથી થયો તે ખાસ જોઈ લ્યો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને આ અંતર્ગત દેશના મિત્રો 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે। જેના ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને પણ આર્થિક સહાયનો લાભ મળ્યો છે। જો તમને હપ્તાની રકમ નથી મળી તો તે માટે તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર સ્ટેટસ ચેક કરી લેવાનું છે અને પીએમ કિસાન સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી જોવા માટે મિત્રો તમારે પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ તમારે વધુ તમારું ચકાસણી કરાવી લેવાની છે ને કેવાયસી ફરજિયાત મિત્રો કરાવી લેવાનું છે જેથી કરીને જો તમારો અટવાયેલો હપ્તો પણ તમારા ખાતામાં જમા થઈ શકે છે। મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ઉપવાસ ઉપર બેઠેલા હતા અને નેતાઓના ઉપર તેમના ઉપર રેડ કરવામાં આવેલી કે ખાસ કરીને મિત્રો જે વાત તમને કરી રહ્યો છું તે અત્યારે ખાસ કરીને મોરબીની વાત છે। જ્યારે મિત્રો જ્યાં ખેડૂતો ઉપવાસ ઉપર બેઠેલા હતા, નેતાઓ તેમનું સમર્થન આપતા હતા, નેતાઓ તેમની સાઈડમાં હતા એટલે કે ખેડૂતોની સાઈડ લઈને આંદોલનમાં જોડાયેલા હતા અને ત્યારે મિત્રો સરકાર તરફથી તે નેતાઓના ઉપર રેડ પાડવામાં આવી છે। ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરું તો મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં 19 દિવસના આરમાણમાં એટલે કે ઉપવાસ ઉપર બેઠેલા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા ખેડૂતો નેતાઓ અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાભાઈ અને રાજેશ અમૃતિયાના સ્ટોન ક્રસ્ટ પ્લાન ઉપર મિત્રો સરકારી તંત્ર તાટક્યું છે અને ખાણ ખનીજના વિભાગ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમો દ્વારા મિત્રો રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ઉપર મિત્રો ઓચિંતી તપાસ અને દરોડાની કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી છે। એટલે કે ખાસ કરીને અત્યારે જે ખેડૂતોની વહારે આવીને બેઠા છે, ખેડૂતોનો સમર્થન આપી રહ્યા છે, ખેડૂતને સપોર્ટ કરી રહ્યા છે, તેમને પણ મિત્રો ત્યારે છોડવામાં આવી રહ્યા નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આ યોજનામાંથી 92 લાખના નામ મિત્રો દૂર કરવામાં આવ્યા છે। મિત્રો એક એવી યોજના છે જેમાં મિત્રો 92 લાખના નામ મિત્રો દૂર કરી દેવામાં આવ્યા છે એટલે કે હટાવી દેવામાં આવ્યા છે। ખાસ મિત્રો સરકારે એવી કઈ યોજનામાંથી આ 92 લાખ નામને મિત્રો હટાવીને નાખ્યા છે સંપૂર્ણ ડિટેલમાં મિત્રો તમને જણાવું તો મહારાષ્ટ્ર સરકારે તેમની સૌથી મહત્વાકાંક્ષી યોજના એટલે કે મુખ્યમંત્રી માઝી અને લાડકી બહેન યોજના એક અંતર્ગત ચોંકાવનારું
સારું મિત્રો પગલું ભર્યું છે। રાજ્યભરમાં મિત્રો ચકાસણી ઝુંબેશ ચલાવ્યા પછી સરકારી યોજનામાંથી 92 લાખથી વધુ લાભાર્થીઓના નામ દૂર કર્યા છે। સરકારનો અગાઉનો આંકડો મિત્રો 80 લાખનો હતો, પરંતુ નવો આંકડો ઘણો વધારે છે। સરળ શબ્દોમાં મિત્રો કહીએ તો આ યોજનામાં મિત્રો નોંધાયેલી દર 10 મહિનાની આશરે 4 મહિનાઓની યાદી દૂર કરવામાં આવી રહી છે। તેના પાછળનું કારણની વાત કરીએ તો ઈ-કેવાયસીનો અભાવ અને આવક મર્યાદા કરતાં વધુ કોઈ સભ્ય સરકારી કર્મચારી ન હોવું જોઈએ, કારણ કે તે સામે મિત્રો આવ્યા છે। એટલે કે અત્યારે કોઈ ઘરમાં સરકારી કર્મચારી હશે તો તેને લાભ આપવામાં આવતો નથી, અને ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય તેમને પણ મિત્રો આ લાભ આપવામાં આવતો નથી। એટલે કે કરીને મિત્રો 92 લાખ નામ આ યોજનામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકના ગ્રાહકોને મળશે હવે નવા લાભો। ખાસ મોટા સમાચાર આવી ગયા છે। બેંક મિત્રો હવે નવી પ્રગતિઓ કરી રહ્યું છે અને એટીએમ મિત્રો નવા લોન્ચ કરવામાં આવશે તેવા મોટા સમાચાર આવ્યા છે। નવા એટીએમમાં શું મિત્રો ફીચર હશે અને ક્યારથી આ નવા એટીએમ મિત્રો આપણા ગુજરાત અને ભારતમાં સંપૂર્ણપણે લાગવાના છે, તો વાત કરું તો ભારતની સરકારી બેંકોએ પોતાના કરોડો ગ્રાહકોની સુવિધા વધારવા અને દેશના ડિજિટલ બેન્કિંગ માળખાને વધુ મજબૂત કરવા માટે એક ઐતિહાસિક અને મોટું પગલું ભર્યું છે। તાજેતરમાં અહેવાલો અનુસાર દેશભરના મિત્રો કાર્યરત અંદાજે મિત્રો 15,000 જેટલા જૂના અને ધીમા પડી ગયેલા એટીએમ મશીનોને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે અને આધુનિકરણ બાદ મિત્રો બેન્કિંગ સેવાઓ પહેલા કરતાં વધુ સ્માર્ટ, ઝડપી અને તદ્દન સુરક્ષિત બની જશે। આ નિર્ણય માત્ર મશીનો બદલવા પૂરતા જ નહીં મર્યાદિત નથી, પરંતુ મિત્રો જે ભારતીય નાગરિકોની રોજિંદી બેન્કિંગ આદતોને પણ બદલી નાખવાના છે। મિત્રો જે અત્યારે તમે કાર્ડ સ્વાઇપ કરીને મિત્રો અંદરથી પૈસા નીકાળો છો તે સિસ્ટમો પણ મિત્રો બદલાઈ જવાની છે, નવી સિસ્ટમો આવવાની છે। સરકાર બેન્કિંગ લાઇનમાં મિત્રો ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને એટીએમ જ્યારે આવશે ત્યારે તેમાં મિત્રો તમને નવા ડિજિટલ ફીચર લોન્ચ કરવામાં આવશે અને તમને મિત્રો આ ફીચરનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મિત્રો શિક્ષણ જગતને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના એક રિપોર્ટ્સમાં મિત્રો એક મોટો અને ચિંતાજનક ખુલાસો કરવામાં આવ્યો છે। રિપોર્ટ્સ અનુસાર મિત્રો ગુજરાતમાં શાળાએ જતા અડધાથી વધુ એટલે કે મિત્રો આશરે 45.5% વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી પહોંચતા જ નથી અને અધવચ્ચે અભ્યાસ છોડી દે છે। જો કે મિત્રો રાષ્ટ્રીય સરેરાશ 51.9%થી સરખામણીએ મિત્રો ગુજરાતની સ્થિતિ થોડી સારી છે। મોટું કડાકો માધ્યમિક સ્તરે જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં માધ્યમિક સ્તરે ડ્રોપ આઉટ રેટ 12.5% જેટલો ઊંચો છે। દેશની સરેરાશ મિત્રો 7% કરતાં વધારે છે, જ્યારે પ્રારંભિક સ્તરે 100% વિદ્યાર્થીઓ શાળામાં ટકે છે, પરંતુ મિત્રો ઉચ્ચ પ્રાથમિક માધ્યમિકના શાળાઓના અંદર મિત્રો 90.4% થઈ જાય છે। આ ઉપરાંત મિત્રો રિપોર્ટમાં વહીવટી બેદરકારી સામે આવી છે। દેશમાં મિત્રો જ્યાં 24 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક છે, ત્યાં મિત્રો ગુજરાતમાં 29 શિક્ષકોને એક શિક્ષક છે, એટલે કે 29 વિદ્યાર્થીઓએ એક શિક્ષક જોવા મળી રહ્યું છે। આશ્ચર્યની મિત્રો વાત એ છે કે રાજ્યમાં 58 શાળાઓમાં મિત્રો વિદ્યાર્થીઓ નથી અને છતાં ત્યાં મિત્રો 74 શિક્ષકો પગાર મેળવી રહ્યા છે। ઊંચા ધોરણમાં બાળકોના શાળામાં રોકી રાખવા અને હવે સરકારે વધુ નક્કર પ્રયાસો કરવા પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની મિત્રો વાત કરું તો કોફી પીવાના અનેક ફાયદાઓ છે, ખાસ મિત્રો આજે તમે જાણી લેજો। જો મિત્રો તમે સવારથી ગરમાગરમ કોફી પીવાના શોખીન છો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર લાવ્યા છે। એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ નિયમિત કોફી પીવાથી લીવરના ગંભીર બીમારીઓ અને લીવરના કેન્સરનું જોખમ ઘટી જાય છે। એટલું જ નહીં મિત્રો, લીવર ફેલ થવાના કારણે થતા મૃત્યુના ખતરામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। અને આશ્ચર્યજનક તારણ સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ બ્રિટનના પ્રખ્યાત UK બાયોબેંકમાં 3,54,000થી વધુ લોકોના હેલ્થ ડેટાનો ઊંડો અભ્યાસ કરી અને પછી મિત્રો આ માહિતી આપણને આપી છે। અને આમાંથી એક પણ વ્યક્તિને લીવર કેન્સર કે સરેરાશ મિત્રો સરોરિસિસ એટલે કે લીવર સંકોચાઈ જવાના કોઈ પણ બીમારી નહોતી। લાંબા સમયથી દેખરેખ બાદ સાબિત થયું છે કે કોફી માત્ર તાજગી જ નહીં પરંતુ લીવર માટે એક મજબૂત રક્ષણ કવચ પૂરું પાડે છે। જો મિત્રો તમે આજથી ચા પીતા હો તો ચા બંધ કરીને કોફી ચાલુ કરી દેજો। કોફી પીવાના અનેક મિત્રો ઘણા ફાયદા અત્યારે જોવા મળી રહ્યા છે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરજો અને આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।